કિશોર કાકા, હવે તમે જોયું આ એક્ઝામ્સ નો માહોલ ચાલુ થઈ ગયો છે. હા આઈ નો. પણ તમને કહું કાકા, એક નવું આખી ઘટના કેવી થઈ છે હમણાં. ટીચર્સ જેટલા પણ છે એ લોકો તો કેવી ધમકી આપે છે. યાદ હોય તો ખબર છે, કદાચ તમારા જમાનામાં એવું હતું કે ભાઈ ચાલો પપ્પાને બોલાવી આવો, રિઝલ્ટના દિવસે પપ્પાની સહી લઈને આવજે કે મમ્મીની સહી લઈને આવજે. યાદ છે? અરે બાપા, અમે તો બહુ ખેલ કરતા હતા. બાપાની જગ્યા કોક બીજાને લઈ જઈએ પપ્પા બનાવીને, અને એમાં જલાઈ જઈએ, અને કેટલું બધું થતું હતું. એ આખી વસ્તુ જ જતી રહી છે હવે. હવે તો ટીચર શું ધમકી આપે છે ખબર છે? કે છે કે જો આ રિઝલ્ટ પર તે તારા પપ્પાની સહી ના કરાય ને તો આ રિઝલ્ટ હું ફેસબુક ઉપર અપલોડ કરીશ અને તારા પપ્પાને ટેગ કરીશ. લે ની માને. હા, આ ડિજિટલ ધમકી આપે છે હવે. એટલે જખ મારીને એનો બાપો વાંચી કાઢે નહીં તારે. પણ હું એવું કહું છું કે ધારો કે તમે આજના જમાનાના હોત અને તમારી સાથે તમારા ટીચર્સ આવું કરે કે ભાઈ અમે ફેસબુક ઉપર અપલોડ કરી દઈશું ને તારા પપ્પાને ટેગ કરી દઈશું, તો તમે શું કરો? કશું નહીં લાવે. હું તો સીધો જઈને મમ્મીને અડી જાઉં. મમ્મીને હું કહું ખબર છે કે જો પપ્પાની ફ્રેન્ડ લિસ્ટમાં મેડમ છે, જો આખો દિવસ વાતો કરે છે, કઈક કરતું હવે. આવું કરીને બબાલ કરાવી નાખવાની બે જણ વચ્ચે.